એક તો જર્મિનેશન સારું છે, ઓકે, છોડની તંદુરસ્તી સારી છે અને એની વૃદ્ધિ સારી છે. ઓકે, અને નથી વાપર્યું હા. એમાં હજી ઉગાવો થતો આવે છે. ઓકે. આમાં કમ્પ્લીટ છોડ બાયણે નીકળી ગયા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક વેકરિયા, બેક્ટો ફાર્મ કંપની વડોદરા વતી આપ સૌ ખેડૂત મિત્રોનું આજે જીરાના પાક નિદર્શન પ્લોટમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે એક ખેડૂત મિત્ર જોડાણા છે, જેમનો આપણે પરિચય લઈએ. શું નામ તમારું? સાહિલભાઈ મનસુખભાઈ રાણપરિયા, ઓકે. આપણું ગામ? સારંગ પીપળી, તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આપણે આ જીરુનું કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 10 વીઘાનું વાવેતર કર્યું છે. 10 વીઘાનું વાવેતર કરેલું છે. અને આના ખેતરમાં આપણે આગળ શું વાવેતર હતું? મગફળીનું વાવેતર હતું. મગફળીનું વાવેતર હતું. ઓકે. હવે જીરુમાં તમે ગોલ્ડ માઇનર વાપર્યું છે, એ કેટલા વીઘામાં વાપર્યું છે? 5 વીઘામાં વાપર્યું છે. ગોલ્ડ માઇનર 5 વીઘામાં વાપર્યું છે અને 5 વીઘામાં નથી વાપર્યું. ઓકે. હવે શું ફરક દેખાઈ રહ્યો છે તમને આમાં? ફરકમાં સાહેબ, એક તો જર્મિનેશન સારું છે, ઓકે, છોડની તંદુરસ્તી સારી છે અને એની વૃદ્ધિ સારી છે. ઓકે. અને નથી વાપર્યું હા. એમાં હજી ઉગાવો થતો આવે છે. ઓકે. આમાં કમ્પ્લીટ છોડ બાયણે નીકળી ગયા છે. ઓકે. ઉગાવો જલ્દી થઈ ગયો. હા. અને બીજી વાત કરીએ તો આગળ તમે મગફળીનું વાવેતર કર્યું હતું. હા, એમાં અમે કેટલું વાપર્યું હતું? એમાં અમે 2 વખત વાપર્યું હતું, 15 દીના છેટે. ઓકે. એમાં તમને શું પ્રોબ્લેમ હતો ને શું ફરક દેખાયો? એક તો વરસાદને લીધે માંડવી પીળી પડી ગઈ હતી. હા. તો એમાં સારું અમને રિઝલ્ટ મળ્યું હતું. ઓકે. માંડવીમાં વરસાદના લીધે વધારે પડતો વરસાદ પડ્યો. હા. તમારો ખેડ વિસ્તાર કહેવાય. હા, અમારો આમ તો જમીન અમારી નબળી થોડીક, તો એ પીળી પડી ગઈ હતી માંડવી, પણ ગોલ્ડ માઇનરે સારું રિઝલ્ટ આપ્યું હતું. બરાબર. હવે જો જીરુની વાત કરીએ તો સૌ ખેડૂત મિત્રોને હું જણાવું તો જીરું એક એવો પાક છે, એક સેન્સિટિવ પાક છે કે જીરુમાં સુકારાનો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે. અને આગળની સિઝનની વાત કરીએ સાહિલભાઈ, તો આગળની સિઝનમાં મગફળીનું વાવેતર હતું બધાને, અને મગફળીમાં જવા જઈએ તો પાછોતરા સુકારા ઘણા જોવા મળ્યા હતા. હવે ફૂગ એક એવી વસ્તુ છે કે ફૂગ આપણે માંડવીનું તો હાર્વેસ્ટિંગ કરી નાખ્યું આપણે, બરોબર છે. પછી એ ફૂગ છે એ જમીનમાં જતી રહી છે, અને ફૂગનું કામ એવું છે કે એને જેમ પાણી અડે, જેમ ભેજ મળે એમ એક્ટિવ વધારે થતી હોય છે. તો હવે શું છે કે જીરુનું વાવેતર કર્યું છે, 2 પાણી 3 પાણી એમ જેમ ચાલુ થશે એટલે ફૂગ એક્ટિવ થવાનું ચાલુ થશે. તો જે આ ગોલ્ડ માઇનર એક એવી ફૂગ છે કે ગોલ્ડ માઇનરને કોઈ પણ જગ્યાએ નાખવામાં આવે છે તો એ ફૂગ જમીનજન્ય ફૂગ ઉપર કામ કરે છે. એટલે કે આગોતરા આયોજનમાં તમે વસ્તુ ગોલ્ડ માઇનર વાપરેલી હોય છે તો ફૂગ આવવા નથી દેતી, અને સાથે સાથે જમીનમાં પડેલો ફોસ્ફરસ છે એ અવેલેબલ કરાવે છે, છોડને લભ્ય કરાવે છે. જેથી શું થાય છે કે જીરામાં મૂળનો વિકાસ સારો થશે, બરાબર, છોડનો ઉગાવો સારો થશે. અને એક વસ્તુ છે કે જેટલો છોડનો વિકાસ નીચે થશે એટલો ઉપર સારો થશે, કેમ કે મૂળ હશે તો જ છોડવો ટકી રહેશે. એટલે ગોલ્ડ માઇનર વિશે તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ વસ્તુ? ગોલ્ડ માઇનર નું કામ સારું છે, અને એક વખત બધુંય નહીં તો અડધું હા ખેડૂતે જાતે પોતે અનુભવ કરવો જોઈએ. બરાબર છે. એટલે જેથી જીરાનું વાવેતર ઘણા જ પ્રમાણમાં થયું છે, સાથે સાથે ધાણા, ચણા અને ઘણા જ પાકોનું વાવેતર ચાલુ થઈ ગયું છે. તો બધા જ ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે ફૂગ જે જૂની છે એ એક્ટિવ થવાની ચાલુ થાય એ પહેલા ગોલ્ડ માઇનરનો અવશ્ય ઉપયોગ કરી લેવો. ધન્યવાદ.